બેટા નાદ કન્યાઓ મૃત્યુ લોકના માનવી આપણા પાતાળમાં આવ્યા આવો બેટા નાદ કન્યા પધારો પિતાજી પધારો દીકરી નાદ કન્યા પધારો શા માટે મને બોલાય છે પિતાશ્રી? મૃત્યુ લોકના માનવી આવ્યા છે એને સંતાનમાં દીકરો કે દીકરી નથી હા પિતાશ્રી. એટલે પાતાળ લોકમાં આવ્યા છે તારે એના વાંજ્યા મેળા ભરવા જવાનું. પિતાશ્રી પાતાળ છોડી મૃત્યુ લોકમાં જવાની હું ના પાડું છું. પાતાળ લોક છોડી જવાની ના પાડે? હા પિતાશ્રી. કાંઈ વાંધો નહીં બેટા, હમણાં બીજી બેનને બોલાવી પૂછું કદાચ એ જવા માટે તૈયાર થાય તો. પધારો નાદ કન્યાઓ પધારો મારી દીકરી. પિતાશ્રીને મારા પ્રણામ. પધારો બેટા. પિતાશ્રી મને અહીં બોલાવવાનું કારણ? બોલાવાનું કારણ એ મૃત્યુ લોકના માનવીને સંતાનને સુખ નથી એટલે આપણા પાતાળમાં આવ્યા છે તો તારે એના વાંજ્યા મેળા ભાંગવાના છે. તું જાય. પિતાશ્રી હું ના પાડું છું. ના. તું પણ જવાની ના કહે છે. બોલાવું તારી બીજી બહેન છે એ તો જરૂર જાશે. પધારો નાદ કન્યાઓ પધારો. પિતાશ્રીના ચરણોમાં નાગ કન્યાના પ્રણામ છે પિતાશ્રી. પધારો. અરે પિતાશ્રી કોઈ દિવસ નહીં આજ પાતાળ લોકની અંદર બોલાવવાનું કારણ શું છે? પાતાળમાં બોલાવાનું કારણ એ કે આજે મૃત્યુ લોકના માનવી આવ્યા છે વાંજ્યા મેળા ભાંગવા. સંતાન સુખ માટે પાતાળમાં આવ્યા એટલે તારે એના વાંજ્યા મેળા ભાંગવા જવાનું. અરે નહીં પિતાશ્રી, પાતાળ લોક છોડી અને મૃત્યુ લોકની અંદર જવાની હું તમને ના પાડું છું. તું પણ જવાની ના કહે? હા હા, મૃત્યુ લોકના માનવી
મારી દરેક દીકરીઓ છ ના પાડે છે તમારા ભાગ્યમાં સંતાન સુખ નહીં હોય હે દેવ કેવી અભિલાષા લઈને આવ્યા હતા કે જરૂરના માટે અમારા આંગણે દીકરો કે દીકરી અમને નાગ દેવતા આપશે દેવ હવે તો આ તમારું પાતાળ લોક હવે તો અમે તમારું પાતાળ લોક છોડીને નહીં જાય હવે તો આજ તમારા પાતાળ લોકમાં એક ચાલન ને એક ચાલન આયા જ અમારો જીવ દઈ દેશે વચન દ્યો કા અમારો જીવ નહીં મૃત્યુ લોકના માનવી આજ મારું પાતાળ ભોજારું ન કરો આજે સંતાનની હાથ લઈને આવ્યા છો હા તો હું પણ નાગ દેવતા છું હમણાં મારી દીકરી જાનબાઈને બોલાવું હજી એક કન્યા બાકી જો તમારા ભાગ્ય હશે તો જરૂર મારી દીકરી તમારા વાન્યા મેળા પાડશે વાહ કદાચ આ દીકરી મારા આંગણે આવે અને આ દીકરીથી મારું ભવિષ્ય ભાગ્ય પલટાતું હોય તો બોલાવો હે નાગ દેવતા આ દીકરીથી કદાચ મોમડિયાનું ભાગ્ય પલટાવે મારી છળતી કરી તો ના કહે છો હા કોણ છે આજે બોલાવો મારી નાગ કન્યા મારી જાનબાઈ જાનકીને બોલાવો આશુ હર હંમેશને માટે મૃત્યુ લોકમાંથી પાતાળ લોકમાં આવું છું પિતાજીનું મોઢું એ હરખમાં માતું નથી હોતું પણ આજે મૃત્યુ લોકમાંથી પાતાળ લોક વિશે આવતા જ મારા પિતાજીનું મોઢું ઉદાસ છે પિતાજી આપના ચરણોના પ્રણામ કહો પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ કારણ એ કે આજે મૃત્યુ લોકના માનવી આજ પાતાળમાં આવ્યા છે હા જેને સંતાનમાં દીકરો કે દીકરી નથી છ બહેનો એના વાન્યા મેળા ભાંગવાની ના કહે એટલા માટે આજે તારા પિતાશ્રી નાગ દેવતા ઉદાસમાં છે એના વાન્યા મેળા ભાંગવાના પિતાજી આપના વચનના ખાતર આપણે વચન આપેલ છે જો વચન આપીને આપણે વચન પૂરું ન કરીએ ને પિતાજી તો નાગની પૂજા ન કરે કોઈ અરે નાગનો મહિમા એ આવની ઉપરથી ઘટી જાય પિતાજી તો બેટા માટે તું જાસ તમારું વચન પૂરું કરવા હું મૃત્યુ લોકમાં જન્મ લઈશ પિતાજી. વાહ મારી દીકરી વાહ આવો મોમળિયા તમારી સાથે આવીશું બેન હા મૃત્યુ લોકના માનવીઓ આજ મારી એક દીકરી નહીં પણ સાત દીકરીઓ નાગ કન્યાઓ તમારા વાગ્યા મેળા ભાંગશે જાઓ વાહ રાજી વાહ એ દેવર જોતો ખરી શું અરે મોમડિયાને એક નહીં બે નહીં પણ આજ મારા આંગણે હાથ દીકરી રમતી હઈ છે રાજી થા રાજી હવે તો આપણે હરખનો પાલ નહીં લે મોમડિયાને હાથ દીકરીયું છે સ્વામિનાથ પ્રભુએ હાથ દીકરી આપ્યા તમે કહો છો રાજી થાવ શું રાજી થાવ તો આ મૃત્યુ લોકના માનવી આપને તો વાંચ્યા ને વાંચ્યા અરે દેવર અરે દીકરીઓ દીકરા સમાન હોય છે અને જેની ઘરે દીકરો દીકરી હોય ને એને કોઈ વાંજીયા ન કહે તો સાંભળો આખા દીકરીઓ હવે જો મને કોણ વાંજીયો કહે એવી વાત નથી પ્રભુ તમને ખબર છે એક મેળાને ખાતર જ આપણે પાતાળ વિશે આવ્યા છે આપણે તો સહન કર્યું છે અને